સ્થાનિક સ્વરાજ્યની આગામી ચૂંટણીનું બ્યુગલ ફૂંકાતા જ રાજકીય વાતાવરણ ગરમ થઈ ગયું છે. કોંગ્રેસે ભાજપ સામે 16 ગંભીર ભ્રષ્ટાચારના આક્ષેપો સાથે ચાર્જશીટ પોથી તૈયાર કરી છે. કોંગ્રેસ આ પોથી લઈને લોકો વચ્ચે જશે અને ભાજપના વિકાસના દાવાઓને પડકારશે. કોંગ્રેસ નેતા અને ધારાસભ્ય અનંત પટેલે આક્ષેપ કર્યો છે કે ભાજપે વિકાસના નામે ખાસ કરીને રોડ અને રસ્તાના કામોના બહાને લોકોને ગેરમાર્ગે દોરીને મોટા પાયે ભ્રષ્ટાચાર કર્યો છે. આગામી દિવસોમાં કોંગ્રેસ પોતાનો ચૂંટણી ઢંઢેરો પણ જાહેર કરશે. અનંત પટેલે વિવાદાસ્પદ નિવેદન મુજબ 56,000 જેટલા બોગસ આદિવાસી પ્રમાણપત્રો બનાવવામાં આવ્યા હતા. તેમણે કહ્યું કે રબારી, ચારણ અને ભરવાડ સમાજના લોકો જન્મજાત આદિવાસી નથી, તેથી તેમને આદિવાસી પ્રમાણપત્ર આપવા જોઈએ નહીં. આ નિવેદન સામે વિવાદ થવાની સંભાવના છે. સુરતની સુરત બગાડનાર આ ભાજપના પાપ માટેની આજે પ્રેસ વાર્તા રાખી છે. એમાં ઉપસ્થિત સુરત શહેરના પ્રમુખ, મારા મિત્ર એવા વિપુલભાઈ અને પૂર્વ વિરોધ પક્ષના નેતા એવા પ્રફુલભાઈ, આજે ખરેખર સુરતમાં આટલા વર્ષોથી જેમણે ભાજપની સરકારે અને ભાજપની મહાનગરપાલિકાએ જે રીતના ભ્રષ્ટાચારો કર્યા છે, કચરાની બાબતમાં હોય, એ કોઈપણ ગંદા પાણીની બાબતમાં હોય કે કોઈપણ શિક્ષણના મુદ્દે હોય, ટીપી સ્કીમના મુદ્દે હોય, દરેક મુદ્દે ભાજપે સુરતના લોકોની સાથે રહીને એમની સાથે ભ્રષ્ટાચાર કર્યો છે અને લોકોને ગુમરાહ કર્યા છે. એ કચરાના મુદ્દે હોય, પાણીના મુદ્દે હોય કે શિક્ષણના મુદ્દે, કોઈ પણ મુદ્દે હોય. અને આજે અમે એ ચાર્જશીટ, ભાજપના પાપની ચાર્જશીટ આજે અમે તૈયાર કરી છે અને અમે આવનારી ચૂંટણી આ ભાજપની ચાર્જશીટ મુદ્દે કરીશું અને અહીંના લોકોનો ભરોસો અમે આ મુદ્દે જીતવાના છે. આવનારા સમયમાં મહાનગરપાલિકાની જે ચૂંટણી આવે એમાં અમે ફૂલ જુસ્સા અને જોશથી લોકો અને પ્રજા સમક્ષ જઈશું.